સ્વામિનારાયણ। મારું નામ દવે કોમલ છે। અહીં આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખીજડીપ્લોટ ખાતે પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપણે અહીં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલું છે। તો સૌપ્રથમ તો સત્સંગ દીક્ષા ગ્રંથ છે શું? તો અમારા ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજે જેનું ગુજરાતીમાં લેખન કરેલું છે અને શ્રી મહોપાધ્યાય શ્રી ભદ્રેશદાસ સ્વામીએ જેનું સંસ્કૃતમાં અનુવાદન કરેલું છે। આ સત્સંગ ગ્રંથના શ્લોકનો મુખપાઠ બાલ બાલિકાઓ કરી રહ્યા છે। 25/10/2024ના રોજ અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક પત્ર દ્વારા બાળકોને આ મુખપાઠ કરવાની આજ્ઞા કરી। આ આજ્ઞા અનુસાર બાલ બાલિકાઓ આ દિવાળી સુધીમાં 315 શ્લોકનું મુખપાઠ કરી રહ્યા છે। આ 315 શ્લોક જેને પૂર્ણ થશે એવા 10,000 વિદ્વાનો બીએપીએસ સંસ્થા દ્વારા ઘડવાના છે। તો એમાંના પોરબંદર ખાતે 7 બાલિકા એવી છે કે જેમને 315 શ્લોકનું મુખપાઠ પૂર્ણ કરેલો છે। એના દ્વારા જેને શ્લોક ઉચ્ચારણ કરેલું છે એના માટે આજે શ્લોક ઉચ્ચારણથી હોમાત્મક યજ્ઞ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલું છે।